हरियाणा की महाराजा सयाजीराव यूनिवर्सिटी से एक चौंकाने वाली खबर सामने आई है। दरअसल महाराजा सयाजीराव यूनिवर्सिटी की बॉयज हॉस्टल के कमरे में से नशीले पदार्थों का बड़ा जत्था बरामद किया गया है। सयाजीगंज पुलिस की ओर से वहां पर छापेमारी की गई, तब खाली शराब की 25 से 30 बोतलें पकड़ी गई और एक बोतल में शराब भरी हुई होने का खुलासा भी हुआ है। तो वहीं हॉस्टल के कमरे में से खाली सिगारेट के पैकेट भी पाए गए हैं। तो पुलिस ने सारा मुद्दामाल अपनी हिरासत में लिया है और इस मामले के मद्देनजर महाराजा सयाजीराव यूनिवर्सिटी प्रशासन की ओर से भी आंतरिक तौर पर जांच शुरू की है। हालांकि घटना की जानकारी मिलते ही यूनिवर्सिटी प्रशासन मौके पर पहुंचा था। तब आपको बता दें कि पुलिस को ऐसी जानकारी मिली थी कि MM हॉल में काफी लंबे वक्त से शराब की पार्टियां हो रही थी। तब इतनी बड़ी तादाद में नशीला सामान हॉस्टल तक कैसे पहुंचा, ये बड़ा सवाल है और ऐसे में यूनिवर्सिटी प्रशासन की भूमिका पर भी गंभीर सवाल उठ खड़े हो रहे हैं। तब इस पूरे मामले के मद्देनजर सयाजीगंज पुलिस की ओर से जांच शुरू की गई है। આ તપાસનો વિષય છે, અમારી જાણ બહાર છે, છોકરાઓએ જે પણ કરેલું અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે। એક બોટલની અંદર દારૂ પણ હતી? હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે। તપાસનો વિષય છે, તપાસ કરીને જે પણ હશે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે, તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। 12 થી 15 જેટલી બોટલ હતી। હા, 28 હશે। 20-25 સિગરેટના બોક્સે હતા જે ખાલી પીધેલી છે। રૂલ પ્રમાણે તો છોકરાઓએ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે, એના માટે નિયમ બનેલા છે। સરપ્રાઇઝ વિઝિટ કરીએ છીએ જ્યારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને કડકમાં કડક સૂચના આપીએ છીએ। એ જ રૂમમાં ઘણી વખત મેં ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોન પણ કરેલા છે। એ જ રૂમમાં નહીં, તમે બાકી બીજા જોયું છે? તમે પણ આઈ વિટનેસ છો કે આ લોકો પાર્ટી કરતા હતા? ના, હું આઈ વિટનેસ નથી। તો તમે કહો છો તમે ચેકિંગ કર્યા હતા? હું ચેકિંગ કરું છું, હું એવું કહું છું। સરપ્રાઇઝ ચેકિંગ અમે કરીએ છીએ જ્યારે પણ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ મળે છે કે કોઈ પણ જાતનું ગેરકાયદેસર ઉપકરણ મળે છે કે આવી રીતે કોઈ સિગારેટનું હોય છે કે આટલી મોટી સંખ્યાની અંદર દારૂની બોટલો કેવી રીતે પહોંચે? હવે એ તપાસનો વિષય છે, એ મારી જાણમાં પણ નથી। જે પણ શું કાયદાઓ છે આની? હવે એ જ હવે આગળ જે પણ હાયર ઓથોરિટી હશે એમને જાણ કરશું અને એ એમની રીતે કાર્યવાહી કરશે।